સમાચારોની શરૂઆત કરીએ તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં હવે ગામે ગામ નજરે ચડશે શ્વાન શોધકો। ગામે ગામ હવે શ્વાન શોધકો નજરે ચડશે, જ્યાં હવે તલાટીઓ કૂતરા શોધવાની કામગીરી કરશે। તલાટી દ્વારા કૂતરા શોધવાની કામગીરી કરાશે, જે રાજ્યના વિકાસ કમિશનરે પરિપત્ર દ્વારા આદેશો આપ્યા। જ્યારે ગામડામાં રખડતા કૂતરાઓની સમસ્યાને નિયંત્રિત કરાશે। તમામ ગામોના તલાટીઓને હવે નવી જવાબદારી સોંપવામાં આવી। તમામ તલાટીઓને જવાબદારી સોંપાઈ, જો હવે ગામે ગામ રખડતા શ્વાનોને દૂર કરાશે। રખડતા શ્વાનોના રહેણાંક સ્થળોની ઓળખ કરવાની જવાબદારી સોંપવામાં આવી। પંચાયતની હદમાં આવેલી સરકારી અને ખાનગી સ્કૂલોનો પણ આમાં સમાવેશ થાય છે। આ સાથે જ કામગીરીમાં હોસ્પિટલ અને જાહેર સ્થળોનો પણ સમાવેશ થાય છે। તમામ સ્થળોએથી કૂતરા દૂર કરાશે। આવી જગ્યાઓ પર કૂતરા ન ઘૂસે તે માટે પગલાં લેવા આદેશ આપવામાં આવ્યા। એવી જગ્યાઓને ઓળખી 2 સપ્તાહમાં રિપોર્ટ તૈયાર કરવા સૂચના આપવામાં આવી। ત્યારે હવે ગામે ગામ નજરે ચડશે શ્વાન શોધકો। શ્વાનને દૂર કરવાની કામગીરી પૂરજોશમાં શરૂ કરવામાં આવી, જ્યારે તલાટીઓ હવે શ્વાન શોધવાની કામગીરી કરશે। રાજ્યના વિકાસ કમિશનરે પરિપત્ર દ્વારા આદેશો આપ્યા। વિકાસ કમિશનર દ્વારા આદેશો આપવામાં આવ્યા। ગામડામાં રખડતા કૂતરાઓની સમસ્યાને નિયંત્રિત કરાશે। તમામ ગામોના તલાટીઓને હવે નવી જવાબદારી સોંપવામાં આવી।